અંબિકા નદીના જળસ્તરમાં ઘટાડો થતાં આંશિક રાહત મળી છે। બિલીમોરા શહેરના લોકોએ રાહતનો દમ લીધો। 10,000થી વધુ લોકો પ્રભાવિત રહ્યા આ પૂરના કારણે, પણ હવે ધીમે ધીમે જળસ્તર નીચે આવી રહ્યું છે। વરસાદનું જોર પણ ઘટ્યું છે। ઉપરવાસમાં વરસાદ રોકાતા હવે નદીના જળસ્તરમાં ઘટાડો થઈ રહ્યો છે, જેના કારણે ખૂબ મોટી રાહત લોકોની સાથે સાથે પ્રશાસનને પણ છે। ગત ડાંગ જિલ્લામાં પડેલા વરસાદના કારણે નવસારી જિલ્લાની 3 નદીઓમાં ઘોડાપૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું, જેમાં અત્યારે દ્રશ્યો બતાવી રહ્યા છે નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાંથી અને બિલીમોરામાંથી પસાર થતી કાવેરી નદીના, અને કાવેરી નદી બે કાંઠે વહેતી થઈ છે। આ વાગરેજ ગામના પુલ ઉપરના દ્રશ્યો છે, જ્યાં વાગરેજ ટાઇડલ ડેમ મંજૂર થયો છે અને અત્યારે પણ જે પ્રમાણે દેખાઈ રહ્યું છે કે સતત પાણીની આવક થઈ રહી છે। ઘણા નીચાણવાળા વિસ્તારોમાં આ કાવેરી નદીના પાણી ઘૂસી ગયા છે, કારણ કે જેને લઈને વહીવટીતંત્ર દોડતું થયું હતું। અત્યારે પણ નદી બે કાંઠે વહેતી રહી છે અને જે મહત્તમ ગામો છે, વાગરેજ છે સહિત ભાઠા અને કલમઠા જેવા ગામો છે, ત્યાં આ પાણી ભરાવાની શક્યતા હતી ને અત્યારે પણ ધીરે ધીરે જે પાણી જે છે એ ઓસરી રહ્યા છે। નદીની સપાટીઓ નીચે આવી રહી છે। નવસારી જિલ્લાનું વહીવટીતંત્ર દ્વારા તમામ નદીઓની સપાટી ઉપર નજર રાખવામાં આવી રહી છે। ખાસ કરીને પૂર્ણા નદી, અંબિકા નદી અને કાવેરી નદીના જે પ્રમાણે જળસ્તર વધ્યા હતા, જેના કારણે ગણદેવી, ચીખલી અને બિલીમોરાનું જનજીવન પ્રભાવિત થયું હતું। જોકે અત્યારે પરિસ્થિતિ સામાન્ય તરફ જઈ રહી છે। ધારાસભ્યોએ પણ તમામ પરિસ્થિતિનું મુલાકાત લીધી છે અને વહીવટીતંત્ર તમામ ગતિવિધિ ઉપર નજર રાખી રહ્યું છે। સિદ્ધેશ જોશી, ABP ન્યૂઝ, નવસારી।